આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. વલસાડ જિલ્લામાં ચોમાસાના વિલંબ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. જોકે જુલાઈ મહિનાના પ્રારંભે ચોમાસાની ઋતુનો ધમાકેદાર આરંભ થતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા નદી નાળાઓ છલકાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 30.68 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતાં ખેડૂતો ડાંગરના વાવણી કાર્યમાં જોડાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. તો જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું હતું. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રએ એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી હતી. હવામાન વિભાગે જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક સ્કૂલ વાન ચાલક કોઝવેના પાણીમાં તણાઈ જવાની ઘટના બની હતી. પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વલસાડ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા હતા. સર્પદંશની સારવાર માટે ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું રિજિયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં સંજીવની બનશે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓનું પાવડર સ્વરૂપનું ઝેર તેલંગાણા સ્થિત એક લાયસન્સ પ્રાપ્ત એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. રાજ્યને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે. ગુજરાત મરીન પોલીસે દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આતંકવાદી ઘટના બાદ હાઈ એલર્ટ પૂર્ણ થયા પછી પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ પર સમયસર નિયંત્રણ મેળવી શકાય તે માટે મરીન પોલીસ દ્વારા આવી કામગીરી નિયમિતપણે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને નમો સ્વચ્છતા અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો. વર્ષ 2026માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે. જે અંગે જિલ્લાના ધરમપુર તાલુકાના અંઘોળી પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના કુમારી પટેલે માત્ર 14 દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડ્યું હતું, જે માટે તેમને ધરમપુરના પ્રાંત અધિકારી દ્વારા પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાને બિરદાવીને પ્રોત્સાહિત કરાયા હતા. નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ વિજેતા ટીમમાં વલસાડના પ્રતિભાવંત ખેલાડી આરવ પટેલની સત્તાવાર પસંદગી થઈ હતી અને તેમણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે યુસીડી શાખા દ્વારા 3 દિવસની જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેવો છે. આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.